अच्छा दोस्तों, आप कैसे हो सभी लोग। आप सभी लोगों का मेरे चैनल पर स्वागत है। और आज तो रविवार ने રવિવારમાં ભાઈ સવારમાં જાગી જાય છે ને ભાઈ સવારમાં આપણા માટે કાળી ચા બનાવેલી હતી ને થોડાક વારે ટોસ્ટ લેવાના હતા. ટોસ્ટ લઈને નાસ્તો કરવાનો હતો. મને એવું લાગ્યું કે બહાર વરસાદ આવે છે તો ફટાફટ હું બહાર વરસાદ જોવા જાઉં છું. પછી કેવો વરસાદ આવે છે તો ભાઈ સાહેબ વરસાદ તો ભાઈ સાહેબ જો સરસ મજાનો વરસાદ આવે છે. હું ફટાફટ નાસ્તો કરી લઈ ભાઈ સાહેબ. ચાલો વરસાદ તો આવે છે. ફટાફટ તમારો ભાઈ તૈયાર થઈ જાય નાસ્તો કરીને ફટાફટ હવે તૈયાર થઈ જાય માથું બાથું વરાવી લઈ ને બહાર તો વરસાદ આવતો હતો. फिर मेरे दिमाग की बत्ती जली। બહાર વરસાદ આવતો હતો તમારો ભાઈ ઉપડે છે ગાડી લઈને કારખાને. તો ચાલો હવે કારખાને પગી જાય. આપણે પગી જાવ કારખાને જવો ઓફિસ. આપણે ભાઈ છે આપણા કારખાને 17 રૂપિયા ભાવ છે. તરિયામાં પેલમાં 9.5 ને મથારામાં 11 રૂપિયા છે. કોઈ સારા કટિંગના કારીગર હોય તો આપણા કારખાને બેસાડવાની જરૂર છે ને આપણે ત્યાં છે એ ભાઈ મેનેજર. ભાઈ સાહેબ આવીને ઓફિસ સાફ સુફ કરીને ભાઈ સાહેબ આપણે બેસી ગયા ને આપણે હજી એક પણ કારીગર જ આવ્યા નથી. ભાઈ સાહેબ હજી 8:30 થયા છે. મારા કારીગરનો ટાઈમ છે 8:30 વાગે તો જ આવે ને જો મારા કારીગર 8:30 વાગ્યા એટલે આવી ગયા ને બધા ઉત્સાહ કરવા મળ્યા. છાના માના બધા ઘસવા મળ્યા. ज्यादा नहीं हो गया मतलब कुछ भी. પછી આવી ગયા આપણા ભાઈબંધના કારખાનાનું ઓપનિંગ હતું ત્યાં. આજે આપણા ભાઈબંધનું કારખાનાનું ઓપનિંગ હતું ને આપણે આવી ગયા હતા ભાઈ પેંડો છેવડા ખાવા માટે. તો ભાઈ સાહેબ આપણા ભાઈબંધ પર આવીને કહી છે કડીક બેસીને જો ભાઈ પેંડો છેવડાનું ઓપનિંગ હતું એટલે એવું બધું તો રહેવાનું જ છે. अभी मजा आएगा ना भिड़ो। પેંડો છેવડા ખાને હવે આવી ગયા છીએ આપણે ઘરે. अच्छा ઘરે આવીને વિડીયો ઉતારતો હતો ને વિડીયો ઉતારતો હજી જમવાનું હતું બાકી. તો ચાલો ફટાફટ હવે ઘરે જમી લઈએ. ને અત્યારના છોકરા તો ટીવી ફોન જો અને પછી જવાનું તો આપણે ક્રિકેટ રમવા જવા માટે એક બેટની જરૂર હતી ને આપણે આવી જઈએ એક બેટ સિલેક્ટ કરવા માટે લેવાનું હતું પૈસા. તો ભાઈ સાહેબ આપણે આવી ગયા તો બેટ લેવાનું બેટ લઈ લીધું હતું ને બાદ સાહેબ ચાલો હવે જઈએ છીએ ક્રિકેટ રમવા. અને સુરતની બહાર નીકળીને તો ભાઈ સાહેબ વ્યૂ લેવાની કેવી મજા આવે જો ભાઈ બહારનો વ્યૂ તો આ મસ્ત એટલો મસ્ત વ્યૂ હોય ને ભાઈ સાહેબ. સુરતની બહાર નીકળીને એટલે એમ થાય કે વાહ ભાઈ સાહેબ ગામડામાં આવી ગયા એટલો મસ્ત વ્યૂ હતો ને ભાઈ સાહેબ વ્યૂનો આનંદ લેતો હતો ભાઈ સાહેબ. તમારો ભાઈ પગી જાય છે ક્રિકેટ રમવા માટે. अभी मजा आएगा ना भिड़ो। હું તો ગોઠવાય છે ફીલ્ડિંગ કરવાનું ત્યાં તો ઉપરથી નીકળ્યું પ્લાન. एक बात याद रखना, या तो मैदान छोड़ दो या फिर ऐसा खेलो कि मैदान तुम्हारा नाम याद रखे. હું કરતો હતો ફીલ્ડિંગ ને ભાઈ સાહેબ પછી દેખો વાદળા કેટલા મસ્તી ના છે. વરસાદનો મોસમ એટલો મસ્ત થઈ ગયેલો હતો કે વરસાદ થાય ને ભાઈ સાહેબ જોઈશું આઈફોન નું ઝૂમિંગ કેટલું મસ્ત છે ભાઈ. અને પછી આવી ગઈ મારી બેટિંગ આવી એટલે મેં તરત જ પેલા બોલે સિક્સર મારી દીધી. ત્યાં તો એટલી વારમાં આવી જાય છે વરસાદ ને ભાઈ વરસાદ શરૂ થઈ ગયો ને ભાઈ સાહેબ તમારો ભાઈ આઉટ થઈને અહીં પર આવ્યો છે લીમડાના છઈએ કે ભાઈ સાહેબ વરસાદ આવે છે એટલા માટે ચાઈ કરીને ભાઈ સાહેબ તમારો ભાઈ અહીં વરસાદમાં બેઠો છે કે ભાઈ સાહેબ વરસાદનો આપણે પલળવાનું થતું નથી. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? અને આને તો માથે કોથરો ઓઢી લીધો. ત્યાં તો વરસાદે બાકાજી કે બોલાવી દીધી ને બધા લોકો ભાગીને અંદર આવી ગયા ભાઈ સાહેબ જો ફટાફટ. વરસાદે પણ એટલો બાકાજી કે બોલાવતો હતો ને ભાઈ સાહેબ બાકાજી કે કરીને બધાને પલાવી દીધા ને બધા આવી ગયા હતા નીચે ભાઈ સાહેબ લીમડાના ઝાડ ને નીચે ને અમે પણ આવીને ઉભા રહી ગયા છે. ચલો ભાઈ સાહેબ મારા આજનો બ્લોગ અહીંયા સુધી તમને કેવો લાગ્યો કોમેન્ટ લાઈક શેર કરજો ને યાર સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જાજો.